નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 4/10/2024 ને શુક્રવાર। સૌથી પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવરાત્રિના પહેલા દિવસથી જ મોદી સરકારની મોટી યોજના શરૂ। પીએમ ઇન્ટર્નશીપ યોજનાની ખાસ બાબતો। આવી ગઈ નર્સની ભરતી, સરકારે કરી જાહેરાત। બીએસએનએલને અંબાણીએ આપ્યો મોટો ઝટકો। અમિત શાહ 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને થશે ફાયદો। યુદ્ધને કારણે ભારતને મોટો ફટકો પડશે। સોના ચાંદીના ભાવમાં વધારો। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો। વાત કરીએ નવરાત્રિ વિશે તો નવરાત્રિના પહેલા દિવસથી જ મોદી સરકારની મોટી યોજના શરૂ થઈ ગઈ છે। કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ 3 ઓક્ટોબર એક પોર્ટલ શરૂ થઈ ગયું છે। આ પોર્ટલના માધ્યમથી કંપનીઓ ઉમેદવારોને બોલાવી શકે છે। ઉમેદવારના 12 ઓક્ટોબર સુધીના પોર્ટલ પર અરજી કરી ફોર્મ ભરી શકે છે। આ પોર્ટલ અરજદારની સ્કિલ અનુસાર છે, જે કંપનીમાં અરજદારની સીવી તૈયાર કરશે, જેમાં દર મહિને દરેક ઇન્ટર્ન્સને 5,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે। પીએમ ઇન્ટર્નશીપ બીજી યોજના છે। આ યોજનાનો લાભ લેવા અરજદારને 10 પાસ હોવો જોઈએ। અરજદારની ઉંમર 21 થી 24 વર્ષની હોવી જોઈએ। પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કે કમાતું ન હોવું જોઈએ। અરજદારના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। અરજદાર કોઈ ફૂલ ટાઈમ કોર્સ કે નોકરીની સાથે આ ઇન્ટર્નશીપ નહીં કરી શકે। ફોર્મ ભરવા માટેના જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એડ્રેસ પ્રૂફ, શૈક્ષણિક લાયકાત અને પાન કાર્ડ સામેલ છે। વાત કરીએ નર્સની ભરતી અંગે તો સરકારી નોકરીની તમામ તૈયારી કરતા અને નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે। સરકારે સ્ટાફ નર્સ ભરતીની જાહેરાત કરી છે, જેમાં અંતર્ગત કુલ 1903 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ ભરતી માટે ઉમેદવાર ઓજસ પર ઓનલાઈન ફોર્મ 5 ઓક્ટોબરથી ભરી શકશે। ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ થશે। વાત કરીએ બીએસએનએલ વિશે તો ભારત સંચાર નિગમ લિમિટેડ માર્કેટમાં પોતાનો પગ જમાવી રહી છે। તાજેતરમાં બીએસએનએલે તેના સ્થાપનાના દિવસે ગ્રાહકોને સારા સમાચાર આપ્યા હતા। એક્સ હેન્ડલ પર માહિતી શેર કરતા લખ્યું કે તે હવે સ્માર્ટફોન સસ્તા ભાવે ગ્રાહકોને વેચશે અને તેના માટે કંપનીઓ કાર્બેન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે। કંપની 4G સ્માર્ટફોન યુઝર્સને સસ્તા દરે ઓફર કરશે। ખાસ કે યુઝર્સને આ સ્માર્ટફોન ભારત 4G કંપનીની પોલિસી હેઠળ ઓફર કરાશે। વાત કરીએ અમિત શાહે 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું તે વિશે તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। અમિત શાહના હસ્તે 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે। આણંદ ખાતે ભારત ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે। 5 કલાકે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે। રાત્રે 8:45 કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ અમિત શાહ ઉપસ્થિત રહેશે। ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની ખાદ્ય સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે। પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષ્ણાતિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। તેનું બજેટ 1,01,321 કરોડ રૂપિયા હશે। આ યોજનાનો હેઠળ 9 વિવિધ યોજનાઓ છે। કેન્દ્રીય કેબિનેટે 10,103 કરોડ રૂપિયાનો ખાદ્ય તેલ નેશનલ મિશન ઓફ એડિબલ ઓઇલસીસને મંજૂરી આપી છે। વાત કરીએ પોલીસ ભરતી વિશે તો જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ગાર્ડન પોલીસની તૈયારી કરતા યુવકોને માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આરપીઆઈ જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડમાં માત્ર રનિંગ જ નહીં, પરંતુ ફોરેસ્ટની તૈયારી કરતા યુવાનો માટે ઊંચી કૂદ, લાંબી કૂદ અને એસી સહિતની સુવિધા સજ્જ લાઇબ્રેરી હોલ યુવાનો માટે ખુલ્લી મુકાઈ છે, જેનો એક પણ રૂપિયો ચાર્જ વગર પોલીસે યુવાનોને ઉપયોગ માટે ખુલ્લું મૂક્યું છે। વાત કરીએ યુદ્ધને કારણે ભારતને મોટો ફટકો વિશે તો જો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં મેદાનમાં ઉતરશે તો ભારત સહિત વિશ્વભરમાં ઘણી વસ્તુઓની કિંમતો વધી જશે। ઈરાન વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંથી એક છે। કાટના કારણે તેલના ભાવ વધશે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે। ઇંધણના ખર્ચને કારણે ભારતમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધશે, જેની સીધી અસર ચીજવસ્તુઓના ભાવમાં વધારા પર જોવા મળશે। આ ઉપરાંત ગેસ સિલિન્ડર, વીજળી અને અન્ય ખાદ્ય પદાર્થો પણ મોંઘા થશે। સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોનું તેના ઓલ ટાઈમ હાઈ 75,762ની સપાટીએ પહોંચી ગયું છે, તો ચાંદી
1048 વધીને 90,930 કિલો પ્રતિ કિલો થયું છે. સોનું વર્ષના અંતમાં 78,000 સુધી જઈ શકે છે. શુદ્ધતાના આધારે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 75,762 રૂપિયા છે.